ચારે કોર આવી સ્થિતિ છે, અરાજકતાની ચરમસીમા છે. એટલે બધા એમ કે છે કે હવે જો કાંઈ થયું તો હવે વિસાવદર વાળી કરવી. ઈ શબ્દ એટલા માટે આવ્યો, એમ મારું તમને કહેવાનું છે. લોકોને દાજ છે. ધર્મેન્દ્ર છે એ શેટ્ટીને મારતો ગુંડો હતો, શેટ્ટી ફિલ્મમાં. હવે એને મારે, જેમ અમિતાભ અત્યારે બીજાને મારતા હોય, કે અત્યારના હીરો હિરોઈન જે હોય આપણે જોયા નથી એટલે ખબર નહીં, પણ ઈ લોકો જેને મારતા હોય ને, તો બધા જે દર્શકો હતા, જે તે દિવસે બધા નિર્દોષ દર્શકો હતા, હવે તો બધાને ખબર પડી ગઈ કે આ પિક્ચર છે. અમને ત્યારે ખબર ન પડતી પિક્ચર છે. અમે રોતા ને અમે બધું કરતા, હું કે આલું આ સાચું હોય છે એમ. મને તો ઘણી વખત એમ થતું કે અમિતાભ બચ્ચન અહીંયા 6 થી 9 માં મરી જાય તો હવે 9 વાગ્યા પછી જોવા આવશે તો એ કરશે હું. પછી ખબર પડી કે આ ફિલ્મ છે. એટલે ઈ જમાનામાં શેટ્ટીને જયારે ધર્મેન્દ્ર મારતો તો આપણે કહેતા કે મારો મારો, હું કામ? આપણને આપણો શત્રુ નજરે પડે. એમ અત્યારે જ્યાં હોય ત્યાં બધા વિસાવદર વિસાવદર, હું કામ? ઓલું પંચલાઈન કે તમે, કારણ કે આ સરકાર વિચાર્યા વગર બધું કરે છે એટલે વિસાવદર. જે વિચારા વગર કરે એનો જવાબ છે વિસાવદર. સરકાર કોઈ, આ તો તમે સરકાર શબ્દ બોલો છો, ક્યાંય છે સરકાર જેવું? તમે વિચાર તો કરો. આ પુલ, આ ગંભીરા પુલ તૂટી ગયો એટલે કોંગ્રેસે કીધું તું કે આ હાલવા જેવો નથી. 2022માં સ્ટ્રક્ચરલ રિપોર્ટ જાહેર થયો સરકારનો, નેગેટિવ આવ્યો કે નથી હાલવા જેવો. બીજા 2-3 જણા લોકો હતા, લખન દરબાર થી માંડીને બીજા 2 લોકો હતા, પટેલ એક છે, એ બધાએ ઇન્ડિવિજ્યુઅલી કેસમાં વિડીયો ઉતારીને જાહેર કર્યું કે આ પુલ તૂટે એમ છે, તમે કંઈક માણા થાવ. હવે કોઈએ કાંઈ નોંધ લીધી નહીં. અંતે 13 જણાનો ભોગ લઈને આ લોકો જંપા, એમ કયો તો હાલે. આ સરકારી હત્યા છે. આ તંત્રની નાકામી ને ફલાણું સરકાર ઈ નથી. એ બધું તો આપણો વિષય છે ડિબેટનો. એના વયા ગયા ઘરના બાળકો, હું તમને હજી કહું છું, તુલસીના ક્યારા વગર આંગણું સૂનું લાગતું હોય તો આવા પ્યારા પ્યારા બાળકો વગર ઘર કેવું સૂનું હોય છે? સ્વાભાવિક છે. હાલો નહીં, કાલ સવારે આપણું, એટલે ધારો હું મારું જ કહું, અમે હું ગુજરી જાઉં તો અત્યારે જે લોકો મેડમ મેડમ કરે છે ને, એ શું કરે? ઈ પછી દાવ લે કે મહેતા સાહેબ હતા ત્યારે તો બહુ ઊંચા થઈને હાલતા હતા, હવે તો તમારે જુઓ ખેલ, તમે બહુ, હવે જો તમારા કેરા ભોગો, ભાણા ઉટકવાય કોઈ ન રાખે સાહેબ. પુલમાં 13 જણાનો ભોગ લીધો, 6-6 લાખ રૂપિયા મળ્યા. ગુજરાતમાં જીવવાની કોઈ કિંમત નથી. મર્યા પછી તમારે 6 લાખ જોતા હોય તો સામૂહિક રીતે મરવાનું, એ વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ નહીં. હાજ પડે 50 લોકો એમને મરી જાય છે ગુજરાતમાં અકસ્માતમાં, કોકના પાઇપે. એ રોડના ખાડા હોય કે કોક ડ્રાઈવરે દારૂ પીધો હોય, હિટ એન્ડ રન હોય કે ખટારા વાળો ઉજાગરામાં આટી ગયો હોય, 50 જણા એમને મરી જતા હશે. રાતી પાય કોઈ દી નથી મળતી. પણ જયારે આવું થાય, પુલ તૂટે કે ફલાણું થાય કે મોટી સંખ્યામાં ટીઆરપી કાંડ જેવું થાય કે, તો 6-6 લાખ ને 10-10 લાખ. એટલે તમે વ્યક્તિગત મરો તો તમે જાણો ને તમારું કામ જાણે, તમે સામૂહિક મરો તો તમને 6 લાખ રૂપિયા આપીએ એમ. એટલે જીવનનું મૂલ્ય નથી, મોતનું મૂલ્ય ને એ જથ્થાબંધ. એટલે તમારી જાણ ખાતર શું કામ બધે વિસાવદરની વાત આવે છે? એ એટલા માટે સાહેબ. ચારે કોર આવી સ્થિતિ છે, અરાજકતાની ચરમસીમા છે. એટલે બધા એમ કે છે કે હવે જો કાંઈ થયું તો હવે વિસાવદર વાળી કરવી. ઈ શબ્દ એટલા માટે આવ્યો, એમ મારું તમને કહેવાનું છે. લોકોને દાજ છે. અગાઉના જૂના જમાનામાં જે લોકો, અમારી પેઢીના લોકો ફિલ્મ જોવા જતા, તો ધર્મેન્દ્ર છે એ શેટ્ટીને મારતો ગુંડો હતો, શેટ્ટી ફિલ્મમાં. હવે એને મારે, જેમ અમિતાભ અત્યારે બીજાને મારતા હોય, કે અત્યારના હીરો હિરોઈન જે હોય આપણે જોયા નથી એટલે ખબર નહીં, પણ ઈ લોકો જેને મારતા હોય ને, તો બધા જે દર્શકો હતા, જે તે દિવસે બધા નિર્દોષ દર્શકો હતા, હવે તો બધાને ખબર પડી ગઈ કે આ પિક્ચર છે. અમને ત્યારે ખબર ન પડતી પિક્ચર છે. અમે રોતા ને અમે બધું કરતા, હું કે આલું આ સાચું હોય છે એમ. મને તો ઘણી વખત એમ થતું કે અમિતાભ બચ્ચન અહીંયા 6 થી 9 માં મરી જાય તો હવે 9 વાગ્યા પછી જોવા આવશે તો એ કરશે હું. પછી ખબર પડી કે આ ફિલ્મ છે. એટલે ઈ જમાનામાં શેટ્ટીને જયારે ધર્મેન્દ્ર મારતો તો આપણે કહેતા કે મારો મારો, હું કામ? આપણને આપણો શત્રુ નજરે પડે. એમ અત્યારે જ્યાં હોય ત્યાં બધા વિસાવદર વિસાવદર, હું કામ? ઓલું પંચલાઈન કે તમે સરકારને કે તમારી પાસે રાક્ષસી બહુમતી છે અને તમે મૂછે તા દઈને ફરો કે અમારે કોઈના બાપની પડી નથી, તો તમને વિસાવદર વાળી થાય. ઝીંઝકા વાળી એક જમાનામાં કાંતિ ભટ્ટે બહુ લખ્યું હતું, સૌરાષ્ટ્રમાં ઝીંઝકા વાળી થઈ હતી. એક માતાજી પ્રગટ થયા હતા ઝીંઝકા વાળી, પછી કેટલાય હળદમ મચ્યું મરી ગયા હતા. તો એને કે જે હવે થાય ઝીંઝકા વાળી, એમ હવે આ વિસાવદર વાળી. ઈ શબ્દ એટલા માટે ચારેકોર પ્રયોજવામાં આવી રહ્યો છે, અને બુદ્ધિપૂર્વક, સંયોગ નથી પ્રયોગ છે ઈ પણ. એટલે આ વાત આવે છે. ભારતીય જનતા પાર્ટીએ બહુ આવા શત્રુતા બુદ્ધિપૂર્વકના રોડ ઉપરના ટાળવા જોઈએ ને કામે વળગવું જોઈએ. નહીતર આ વિસાવદર વાળી શબ્દ છે ને એ ખતરનાક છે અને નહીં હેખે હોવા દે. જ્યારે ગોપાલભાઈની હાજરી છે
ત્યારે કણજાની અંદર હું આપને કહેવા માંગુ છું કે જેમ વિસાવદર વાડી થઈ છે એમ કણજામાં પણ વિસાવદર વાડી કરવા માટે અહીં ઉપસ્થિત થયા છે. બોલો, કરવાની છે વિસાવદર વાડી. નજીક છે એટલે પવન વેલો ફૂંકાય, અહીંયા પેલા આવે. આ બધાને છેલ્લા 2 દિવસમાં કઈ ઓછું પ્રેશર નથી આવ્યું. લોખંડ પીગળી જાય એવું પ્રેશર આવ્યું તો આમાંથી એકે પીગળા નથી. એ સૌથી મોટી વાત છે. તાકાતથી પ્રેશર કરવાનું કામ ભાજપે કર્યું છે. ભાજપને ચૂંટણી લડવામાં ડર લાગે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે લડવામાં ડર લાગે છે. શું કામ? અરે ભાઈ, આવો ને ચૂંટણીના મેદાનમાં. 30 વર્ષથી શાસન કર્યું છે, 30 વર્ષથી સત્તામાં છો. તમે એમ કહો છો કે વિકાસલક્ષી કામો કર્યા છે, જનતા માટે વિકાસ કર્યો છે, તો ચૂંટણી લડવા માટે હું કામ ડરો છો? શું કામ ડરપોક બનો છો? અરે ચૂંટણી મેદાનમાં ઉતરો, સામ સામેની લડાઈ લડીએ, અને જે હારે અને જે જીતે એ મંજૂર. પણ પેલા હું કામ નગુણા થાવ છો? પેલા હું કામ ડરપોક બનો છો? ઉમેદવારના ફોર્મ ખેંચાવવા માટે રાત દિવસ એક કરો છો, ને 25 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા ને કેસ કરી દે, ફલાણું કેસ થાય, ઠીકણો કેસ થાય. અરે પ્રવીણ રામ તમને લલકાર ફેંકે છે. 108 દિવસની જેલ ભોગવીને ભલે આવ્યો, તાકાત હોય તો મરો, કરો કેસ, અમે તમારી સામે લડવા તૈયાર છે. ડરવાના નથી, ઝૂકવાના નથી. કાયદા અને વ્યવસ્થાની અંદર એવી વાત કરે છે ભાજપ. આપણે મત હું કામ માગે કે ભાઈ ભાજપના શાસનમાં કાયદો અને વ્યવસ્થા આકડે ઠાઠ, આ કોઈ ગુંડો નહીં. હવે તમે જ ગુંડા બની ગયા છે. હવે કેવા કોને જાવ? આવી ગુંડાગર્દી કોણ કરે? ઉમેદવારોને લડવા ન દે, એને પ્રેશર કરે, ઘરે જાય, પોલીસના કાફલા ઉતરે, કેસનો ડર આપે. પહેલી વાત તો એ છે કે પેલા પગથિયે તમે હાર ભાડી ગયા છો ને, એટલે આ કાવતરા કરો છો. આ તમારા હારના નિશાન છે, આ જીતના નિશાન નથી. બાકી જીત દેખાતી હોય તો હું કામ ભાઈ ચૂંટણી મેદાનમાં લડો ને, ઉતરો ને, પ્રેમપૂર્વક વાતો કરો. જનતા સ્વીકારશે. જનતા તમને મત આપીને સ્વીકારે તો અમને ક્યાં વાંધો છે, પણ જનતાને ડરાવીને મત લેવાનો પ્રયત્ન ન કરતા. સાહેબ, ગમે ત્યારે આપણે કહીએ ને કે રબરને અમુક સમય સુધી ખેંચાય, બહુ ખેંચીએ તૂટી જાય. એમ બહુ ખેંચ્યું તો હવે જનતાનો મગજ તૂટી જવાનો છે, બધો આક્રોશ ઠલવાવાનો છે. પછી કેતા નહીં. આ કણજામાં ભેગા થયા તો હમણાં વાત થઈ કડદાની. શબ્દો બધા મળતા આવે છે. કડદાકાંડ અને કણજા, 3 શબ્દ બધું હરખું આવે છે. કડદાની અંદર આંદોલન થયું, ખેડૂતો માટે આંદોલન થયું. ભલે પીડા પડી, ભલે યાતના પડી, પણ કડદાની અંદર પીડા અને યાતના પછી ગુજરાતના ખેડૂતોની જીત થઈ. અને કડદા ના આંદોલનની અંદર પ્રવીણ રામે ભલે 108 દિવસની યાતના ભોગવીને આવ્યા હોય, પણ મને એટલી ખબર પડે કે કડદાની અંદર પ્રવીણ રામ મોટો થઈને આવ્યો છે, નાનો થઈને નથી આવ્યો. અને આજે કણજા, કડદા ને કણજામાં પણ ત્યાં પ્રવીણ રામ ના પ્રવીણ ચાવડા, કણજામાં પણ કહું કડદામાં પ્રવીણ રામ મોટો થઈને આવ્યો છે, એમ હું અહીંયા પણ કહું કણજાની અંદર ભલે યાતના ચૂંટણીમાં પડે, પણ પ્રવીણભાઈ ચાવડા જીતીને આવશે એવો મને વિશ્વાસ છે. મોટા થઈને આવશે, નાના થઈને નહીં આવે, મોટા થઈને આવશે. પૂરી તાકાતથી લડાઈ લડી રહ્યા છે. કેટલા સમયથી પ્લાનિંગ કરી રહ્યા છે. ચૂંટણી મેદાનની અંદર પ્લાનિંગ પૂર્વક આગળ વધી રહ્યા છે. અને એટલા માટે તો પહેલી વાર એવું ક્યાંક મને દેખાઈ રહ્યું છે કે જેમ ભાઈ જીવાભાઈ કીધું કે વિશ્વની મોટી ગણાતી પાર્ટી ને અખડે ઠાઠ પાર્ટી, પૂછડી પાર્ટી ને કરોડો કાર્યકર્તા, ઠીકણા કાર્યકર્તા, ઈ પાર્ટીના મુખ્ય ઉમેદવારના ફોર્મ રદ થાય. લ્યો બોલો, કરો વાત. આ છે ઉમેદવારની તાકાત. ઉમેદવારની તાકાત તમે જોઈ લ્યો. મુખ્ય ઉમેદવારના ફોર્મ રદ થાય, ડમી ઉમેદવાર મુખ્ય ઉમેદવાર બને. હવે ડમીમાં શું કામ મત આપવો? મુખ્ય ઉમેદવાર અહીંયા છે. જે ભાજપને સત્તાનો નશો છેડ્યો છે, જેમને અહંકાર આવ્યો છે, જે એમણે હિટલર શાહી ચાલુ કરી છે, જે અન્યાય ચાલુ કર્યો છે, જે અત્યાચાર ચાલુ કર્યો છે, જે આમ આદમી પાર્ટી કે જે તમારા માટે લડે છે એના ઉપર ખોટા કેસ કરીને જેલમાં નાખવાનું કામ કરે છે, યાતના આપે છે, પીડા આપે છે, એને સાહેબ 26 તારીખે ઝાડુમાં બટન દબાવીને અખડા ઠાઠ જવાબ આપજો એવી વિનંતી કરવા આવ્યો છું.
મને 108 દિવસ જેલમાં નાખ્યો. આ વિસ્તારના લોકોને એક વિનંતી કરવા આવ્યો છું કે હું તમારો દીકરો છું, આ વિસ્તારનો દીકરો છું. તમારા માટે 15 વર્ષથી લડત આપું છું. ખેડૂતો માટે લડાઈ લડું છું, ગીર માટે લડાઈ લડું, ઘેડ માટે લડાઈ લડું. મને ખોટી રીતે ફસાવીને 108 દિવસ જેલમાં નાખવાનું કામ કર્યું છે. મને પીડા આપવામાં કઈ બાકી નથી રાખ્યું, મને યાતના આપવામાં કઈ બાકી નથી રાખ્યું, મને પરિવારથી દૂર રાખ્યો. ત્યારે તમારી પાસે એક આશા લઈને આવ્યો છું કે પ્રવીણ રામને જેલમાં ખોટી રીતે નાખ્યો, એનો બદલો લેવો હોય તો 26 તારીખે લેજો, એ વિનંતી કરવા આવ્યો છું સાહેબ. એનો બદલો લેવો હોય તો 26 તારીખે બદલો લેવાનો સમય આવ્યો છે. કારણ કે ખેડૂત માટે 108 દિવસની જેલ ભોગવીને આવ્યો હોય ને તો મારો અધિકાર બને કે મારા ખેડૂત પાસે કંઈક હાથ લાંબો કરીને માગું. તો માગવા આવ્યો છું કે આજુબાજુના વિસ્તારના તમામ લોકોને જાગૃત કરો. તમે જ ઉમેદવાર છો, તમે જ પ્રવીણભાઈ ચાવડા છો, તમે જ જીવાભાઈ છો, તમે જ ગોવિંદભાઈ છો. તમે જ ઉમેદવાર બનીને તમારે જીતવું છે. એ રીતે રણ મેદાનમાં ઉતરી જાવ સાહેબ. હજુ 10 દિવસ બાકી છે. 10 દિવસમાં એક ઘર ખૂંદી વાળો અને તમામ મતદાતાઓને ઝાડુમાં મતદાન આપી અને આમ આદમી પાર્ટીના તમામ જે કંઈ પણ ઉમેદવારો છે એને વિજેતા બનાવો એવી હું તમને નમ્ર અપીલ કરું. આપું એક ભાજપના નેતાએ હમણાં ગોપાલભાઈ ભાષણમાં એવું કીધું ચાલુમાં કે કોંગ્રેસ વાળાને ઉમેદવારો મળતા નથી કે અમે આપીએ છીએ. આવું ચાલુમાં કીધું ભાષણમાં કે કોંગ્રેસ વાળાને ઉમેદવાર મળતા નથી અમે કે ભાજપ વાળા ઉમેદવારો એને આપીએ છીએ. લ્યો હવે આપણે કેદીના ઈ મારા દીકરા કહેતા હતા કે આ બેનું ગઠબંધન છે ને આ બેનું ગઠબંધન છે ને આવી જાય ખુલ્લા પડી જાય કે અમારું જ ગઠબંધન છે. બહુ જાજુ જે ખોટું હોય બહુ ઢંકાય નહીં, ક્યાંક ને ક્યાંક બહાર આવી જાય. આવી ગયું એને કીધું કે અમે ઉમેદવાર આપીએ છીએ. હવે કોંગ્રેસ ના ઉમેદવાર ભાજપ આપતી હોય તો હું આ જનતાને, ગુજરાતની જનતાને વિનંતી કરવા માંગુ છું કે કોંગ્રેસના ઉમેદવારને મત આપી અને તમારા મતને વેડફવાનું કામ ન કરતા. કારણ કે એ ઉમેદવાર તો ભાજપનો છે, એ ઉમેદવાર ભાજપ દ્વારા નિમાયેલો છે. જો જીતશે તો પણ એના ગળાની અંદર ભાજપનો ખેસ હશે, એટલે ત્યાં તમારું મત વેડફતા નહીં. તમે આમ આદમી પાર્ટી અને ઝાડુને જ મત આપજો.